પ્રણામ. હું જીતેન્દ્ર બાબુલાલ શાહ, ડિરેક્ટર શ્રુત રત્નાકર, ભારતીય સંસ્કૃતિની એક પ્રતિષ્ઠિત સંસ્થા. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં આવેલ એક પ્રતિષ્ઠિત ક્લબ, સ્પોર્ટ્સ ક્લબના ઇલેક્શનની ચર્ચા ચાલી રહી છે. આ ઇલેક્શનમાં જે પક્ષ પ્રતિપક્ષ ઊભા રહ્યા છે તેમણે શાકાહાર અંગેની એક ચળવળ ઊભી કરી છે. આ ચળવળને હું આવકારું છું. ગુજરાત એક ધાર્મિક રાજ્ય છે, શાંત અને શાકાહારી રાજ્ય છે. ગુજરાત રાજ્યની અંદર કલિકાલ સ્વર્ગના હેમચંદ્ર સુરી મહારાજે કુમારપાળ મહારાજાને અહિંસાના પાઠો શીખવ્યા હતા અને કુમારપાળ મહારાજાએ આખા રાજ્યની અંદર અહિંસાનો સંદેશ ફેલાવ્યો હતો. એટલું જ નહીં, પણ અહિંસક શબ્દનો પ્રયોગ કરવાની જ વાત કરી હતી. જે કોઈ પણ હિંસક શબ્દનો પ્રયોગ કરે તેમને પણ સજા થતી હતી. એટલે મારવું, કાપવું એવા શબ્દનો પ્રયોગ કરનારને પણ સજા થતી હતી. અને એટલા માટે જ ગુજરાતની અંદર આપણા ઘરોની અંદર જ્યારે શાકભાજી કાપવામાં આવે છે ત્યારે કાપવું શબ્દ નથી વપરાતો, સમારવું શબ્દ વપરાય છે. એ ગુજરાતની સંસ્કૃતિ છે. ગુજરાતની અંદર અમદાવાદ એ એક ઐતિહાસિક નગર છે. આ નગરે ભારત દેશને અને વિશ્વને પ્રસંગે પ્રસંગે અહિંસાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ અમદાવાદમાં રહીને અહિંસાની ચળવળ ચલાવી હતી. અહિંસા અને સત્યાગ્રહ દ્વારા એમણે ભારતને આઝાદી અપાવી. એ વિશ્વની એક અજાયબી છે અને વિશ્વના તમામ દેશોએ આ નોંધ લીધી હતી. એવા નગરમાં આપણે રહીએ છીએ ત્યારે આપણે આ નગરને વધુ સુંદર અને શ્રેષ્ઠ બનાવવું હોય તો જેવી રીતે પાલીતાણા ધાર્મિક નગર છે, તે નગરીની અંદર માંસ વેચવું અને માંસ ખરીદવું એ હિંસક ઘટનાઓને સરકારે પ્રતિબંધિત કરેલી છે. એટલે કે એ નગરની અંદર કોઈ માંસ વેચી શકતું નથી, કોઈ માંસ ખરીદી શકતું નથી. એ ઉપરાંત આજે આપણે જ્યારે જોઈએ છીએ કે પ્રાણીઓની હત્યા થાય છે ત્યારે પ્રાણીઓના મુખમાંથી અને એના વદન ઉપર જે અત્યંત દુઃખભરી ઘટનાઓ જોવા મળે છે તે જોઈને આપણું હૈયું કકળી ઉઠે છે. પ્રાણીઓ એમને હત્યા થવાની છે તે હત્યા થતાં પહેલાં જાણી લેતા હોય છે, એમને જાણ થઈ જતી હોય છે. એના કારણે એમની આંખોમાંથી આંસુ નીકળતા હોય છે. એ ઉપરાંત જ્યારે એમને સ્લોટર હાઉસમાં એમને કાપવામાં આવે છે ત્યારે એમના મુખમાંથી એક આહ નીકળે છે અને એ આહના કારણે વિશ્વની અંદર એક એવા પ્રકારનું વાતાવરણ સર્જાય છે કે જેના કારણે દુર્ઘટનાઓ વધી જાય છે. તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. વૈજ્ઞાનિકોએ કોરોના કાળની અંદર એક સ્ટડી કર્યો હતો કે વિશ્વમાં કઈ કઈ જગ્યાએ મૃત્યુની સંખ્યા વધુ હતી. તો એનું તારણ આપણને આશ્ચર્ય ઉપજાવે તેવું છે કે જે દેશમાં વધુ હિંસા થઈ હતી, જે દેશમાં વધુ પ્રાણીઓની કતલેઆમ થઈ હતી, તે દેશની અંદર લોકોના મૃત્યુ ઘણા બધા થયા હતા. આ એક વૈજ્ઞાનિક સત્ય અને તથ્ય છે. પ્રાણીની હત્યાથી પ્રાણીની ઘણી બધી પ્રજાતિઓ નષ્ટ થઈ રહી છે. તેના કારણે પણ વાતાવરણની અંદર અને સામાન્ય રીતે જે જીવન જીવાઈ રહ્યું છે તેના ઉપર પણ પ્રતિકૂળ અસરો પડી રહી છે. એટલા માટે પણ માંસાહાર કોઈ પણ રીતે પ્રશંસનીય નથી, કોઈ પણ રીતે એને ચલાવી શકાય નહીં. માંસાહાર એટલે પ્રાણીની હત્યા અને એ હત્યાથી માંડીને એ પ્રાણીના માંસને ધોવું, તેને બજાર સુધી મોકલવું, બજારની અંદર પણ
એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખવું અને ત્યાર પછી એને રાંધવા સુધી અને મનુષ્યના પેટ સુધી પહોંચતા સુધીમાં વિશ્વની 20% વીજળી વપરાય છે. આ ઘણી મોટી વીજળીનો વ્યય છે. જો માંસાહારને અટકાવવામાં આવે તો આપણે આવી વીજળીના બચાવને પ્રાધાન્ય આપી શકીએ. એ ઉપરાંત માંસાહાર કરવાથી પ્રાણીઓને માંસને ધોવા માટે હજારો ગેલન પાણી વપરાઈ જાય છે. એ ઉપરાંત એની હત્યા કરવાથી પ્રાણીના શરીરની અંદર રોગો હોય તે રોગો મનુષ્યની અંદર સંક્રમિત થાય છે. કોરોના પણ કોઈક એવા જ રોગનું કારણ બન્યું છે કે જેના કારણે આખી દુનિયા પીડા પામી રહી છે. આજે પણ હજુ એનો ઉકેલ આવી રહ્યો નથી. એટલા માટે અમેરિકાની અંદર ઓબામા જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે એમણે એક મૂવમેન્ટ ચલાવી હતી અને એ મૂવમેન્ટનું નામ હતું મીટલેસ મંડે. અમેરિકનોને એમણે આહ્વાન કર્યું હતું કે સોમવારે કોઈએ માંસાહાર ન કરવો. અને આશ્ચર્ય તો એ વાતનું છે કે જ્યારે એમણે આ મૂવમેન્ટ ચલાવી ત્યારે સોમવારના દિવસે માંસાહાર ન કરવાના કારણે વીજળીની બચત થઈ હતી, લોકોના મન શુદ્ધ રહ્યા હતા અને એનાથી એક જુદા જ પ્રકારની અસર પડી હતી. પણ દુર્ભાગ્યની વાત એ છે કે ઓબામા પછી આ મૂવમેન્ટ ચાલુ રહી નહોતી. વિશ્વની અંદર આ માંસાહારના કારણે થઈ રહેલી ખાના ખરાબીને કારણે અમેરિકા જેવા દેશની અંદર વિગનિઝમનો પ્રચાર થઈ રહ્યો છે. પ્રાણીજ ચરબી, પ્રાણીજ જે કંઈ પણ એના શરીરમાંથી ઉત્પન્ન થતી બાબતોનો આહાર તરીકે ઉપયોગ ન કરવો એ વિગનિઝમનો મુખ્ય સિદ્ધાંત છે. ગુજરાત જેવા રાજ્યની અંદર અને અમદાવાદ જેવા શહેરની અંદર આપણે એક દ્રષ્ટાંત બેસાડવું જોઈએ. આપણે એક આદર્શ ઊભો કરવો જોઈએ કે માત્ર શાકાહાર જ પીરસવું જોઈએ અને શાકાહારથી જ આપણે આગળ વધવું જોઈએ. શાકાહારના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, કોઈ પણ પ્રકારની હાનિ નથી. જે અન્ય લોકો પ્રચાર કરી રહ્યા છે તે પ્રચાર ખોટો છે. તે પ્રચારથી ભરમાવા જેવું નથી. ઘણા મોટા મોટા એથ્લેટ, રમતવીરો, ઘણા મોટા મોટા ઓલિમ્પિક એવોર્ડ વિજેતાઓ પણ શાકાહારી હતા, શાકાહારી છે. આજે ઘણા બધા એક્ટર્સ પણ શાકાહારી છે, ઘણા બધા નેતાઓ પણ શાકાહારી છે. એટલા માટે આ સ્પોર્ટ્સ ક્લબમાંથી એક એવો સંદેશ ભારત દેશને આપણે આપવો જોઈએ કે આપણે સૌ ભેગા થઈ અને શાકાહારનો પ્રચાર કરીએ, માંસાહારનો ત્યાગ કરીએ, પ્રાણી રક્ષા કરીએ, જીવદયાનું પાલન કરીએ અને પર્યાવરણની રક્ષા કરીએ. એ આપણો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ.